નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને વરસાદની શું અહેમિયત હોય એ આપણે સૌથી સારી રીતે સમજી શકીએ છીએ અને સૌથી વધારે સમજીએ છીએ। ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય છે, કારણ કે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 6.85% છે અને છેલ્લા 10 વર્ષમાં બીજી વખત જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે। દેવભૂમિ દ્વારકા અને કચ્છ સિવાય તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ અનુભવાઈ રહી છે અને જોવાઈ રહી છે। ત્યારે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ 2023માં 23% પડ્યો હતો અને આ વર્ષે જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતા 39% વરસાદની ઘટ છે। વરસાદ ઓછો અને મોડો થવાથી ખેડૂતોને વાવણી કરવામાં પણ ઢીલ પડી રહી છે। જો કે હજુ આ ચોમાસાની શરૂઆત છે, પણ શરૂઆતમાં જ વરસાદ ઓછો પડતા ક્યાંક ખેડૂતોમાં પણ ઉદાસીનતા છવાઈ ચૂકી છે। ત્યારે આપણે તજજ્ઞો સાથે આજ મુદ્દે આજે કરીશું સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરશું, જેમાં અહેમદભાઈ પટેલ એપીએમસીના ચેરમેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર કેજી મહેતા છે, જેઓ કૃષિ નિષ્ણાંત છે, અને ભરતસિંહ વાળા છે, જેઓ એક ખેડૂત આગેવાન છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। અહેમદભાઈ, આપે જણાવો કે જે પ્રમાણે દર વર્ષે જૂનમાં વરસાદ થતો હોય છે તે આંકડા સામે આવતા હોય છે, તે અંતર્ગત આ વર્ષે જૂનમાં વરસાદ ઓછો પડ્યો છે, એટલે કે જૂનમાં બહુ જમાવટ નથી થઈ, શું કહેશો? ખાસ કરીને જ્યારે આપણા સમાચારો ચાલુ છે ત્યારે લગભગ અમદાવાદ અને તેના આસપાસની વિસ્તારોની અંદર ઈશ્વરની કૃપા થઈ રહી છે। વરસાદ લગભગ તો ચાલુ છે અત્યારે, એટલે અનુમાન એવું કહી શકાય કે જે વરસાદની મોટા પ્રમાણમાં જે ઘટ હતી એ લગભગ અત્યારે સમાચાર માધ્યમોથી મને જાણવા મળ્યું છે કે લગભગ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર બપોરના 3 વાગ્યા પછી ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે। અને આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જ્યારે આપણે ખેતી પ્રધાન દેશમાં જીવતા હોય અને ખેડૂતના દીકરા તરીકે વરસાદની શું અહેમિયત છે અને ખેડૂતના જીવનની અંદર વરસાદની શું મહત્તમમાં છે એ સૌ સારી પેઠે જાણે છે। કારણ કે વરસાદ સારો થશે તો જ ખેતી પાકશે, અને ખેતી પાકશે તો જ શહેરથી લઈને ગામડાઓનો દરેકનું જીવન, ખાસ કરીને જે આપણા રસોડાથી લઈને આપણા જીવનની અંદર લગભગ દરેક પાસાઓ જ્યારે ખેતી જોડે ભણાયેલા હોય તો રોજી રોજગારથી લઈને આપણી એક જીવનશૈલી છે એ ખેતી ઉપર આધારિત છે। અને મેં અગાઉ કહ્યું તેમ બપોરના 3 વાગ્યાથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જ્યારે વરસાદ અવિરત ચાલુ છે, તો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ વર્ષે વરસાદ સારો રહે, ખેતીના પાક સારા થાય, ખેડૂત ખેતી અને ગ્રામીણ જે આપણું અર્થતંત્ર છે એ મજબૂત બનશે તો જ રાષ્ટ્ર મજબૂત બનશે। એટલે વરસાદની જે ઘટ હતી એ થોડા પ્રમાણમાં દૂર થઈ છે, અને આવનારા દિવસોની અંદર પણ જ્યારે આપણે હવામાન ખાતાની જે આગાહીઓ છે અને ખાસ કરીને આપણા જે રોજે રોજના જે પૂર્વાનુમાનો છે એના ઉપરથી એવું લાગે છે કે ચોક્કસપણે સારો વરસાદ થાય, અને સારો વરસાદ થાય એટલે જગતનો તાત રાજી થાય, અને જગતનો તાત રાજી થાય તો જ હું ચોક્કસપણે એમ કહીશ કે આપણી રાષ્ટ્રની એક ધરા છે, ખાસ કરીને જેના ઉપર આપણું જીવન નિર્વાહ ચાલે છે, એ ચોક્કસપણે આ સારા વરસાદથી એક આશા અને અપેક્ષા રાખીને બેઠો છે। એમાં આપણે કુદરતની જે દેન છે એમાં આપણે ખરા ઉતરે અને સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરીશ। બિલકુલ, ચોક્કસથી। ભરતભાઈ, આપ એ કહો કે દેવભૂમિ દ્વારકા અને જે કચ્છ જિલ્લો છે તેને બાદ કરતા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની ઘટ છે, અને જૂન મહિનામાં જે વરસાદ થવો જોઈએ તે વરસાદ ક્યાંક ઓછો પડ્યો છે, એટલે કે જૂનમાં માત્ર 6.85% જેટલો જ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। કેવી અસર થશે અને કોના પર થશે? બહેનો, આપના માધ્યમથી અને ધન્યવાદ આપો છો કે આપની ચેનલે અત્યારે ખેડૂતોના વરસાદમાં ખેડૂતોને શું થવાનું છે અને કઈ રીતે ખેતી એમાં ઉત્પન્ન થવાની છે। વરસાદ છે એ કુદરતને આધાર હોય છે, અને આપણે ઈશ્વરને આભાર માનીએ છીએ, પણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બે ખેડૂતો માટે નુકસાનકારક હોય છે। એનું જો મુખ્ય કોઈ કારણ હોય
તો અત્યારના આ જે ઉદ્યોગો ઉપર સરકારે જે નજર કરી છે એ ખેતીવાડીના આ વરસાદ ઉપર માઠી અસર કરે. હવે બેન મારી વાત વિસ્તારથી તમે સાંભળો કે અત્યારે વરસાદની જે ઘટ છે એ દ્વારકા અને કચ્છમાં તો છે જ, પણ સાથે સાથે ઘણા બધા જિલ્લાઓના અત્યારે 6 વાગ્યા સુધીના મને રિપોર્ટ મળ્યા છે કે ઘણા બધા જિલ્લાઓ અંદર ઘણો બધો વિસ્તાર બાકી છે. અમારા ભાવનગર જિલ્લામાં જ મહુવા તાલુકાની બાજુના ગામડા આખી પટ્ટી દરિયાકાંઠામાં બાકી છે. એવી જ રીતેથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડીની આજુબાજુ ચુડાર આ બધો વિસ્તાર છે એ અત્યારે ખૂબ બાકી છે. અને ત્યાંના ખેડૂતોને તો એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે એક બાજુ વીજળી વાળા લાઇટ નથી આપતા. મને અત્યારે જ સમાચાર મળ્યા કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગાંવ ગામની અંદર 1 વર્ષ પહેલા એક ખેડૂતના ત્યાં થાંભલા પડી ગયા છે. એ જીબી વાળા ત્યાંના કાર્યપાલક ઇજનેરે કે એને 1 વર્ષથી લાઇટ નથી આવી. હવે એ ખેડૂતોની શું એવી જ રીતે અત્યારે સિંચાઈથી જે ખેડૂતોને પાણી લેવાનું છે એ અત્યારે નર્મદા કાંઠે જે મોટરો છે એ ખેડૂતોની બંધ છે. ઠીક છે, એ વાત આપણે પછી કરજો. અમારી બહુ લાંબી વેદના છે ખેડૂતોની, પણ ખેડૂતોને અત્યારે જે વરસાદની ખેંચ છે એ ખૂબ મોટી છે. અત્યારે ખેડૂતોને એક દિવસ કે એક કલાક કાઢવી પડે ને તો એ મોડું થતું હોય તો એ વાવણી માટે અમારો સમય અમે ચૂકી જઈએ છીએ. પણ આ તો બધું કુદરતને આધીન છે, કુદરતને આધીન છે એની માટે આપણે આ બધું કરીએ છીએ. પણ ખરેખર આ કુદરતને આધીન નથી, એમાં સરકાર અને તંત્ર જવાબદાર છે. અત્યારે જે ખેતીવાડીમાં કે જે વૃક્ષો કે જે ઝાડ હોવા જોવે એ 80 હું બેન જવાબદારી પૂર્વક કઉ છું અને ખાતરી પૂર્વક કઉ છું, આધાર પુરાવા પૂરતા સક્ષમ પ્રમાણમાં રજૂ કરવા મારી તૈયારી છે કે 80% ઝાડ છે, વૃક્ષ છે જે 50 વર્ષના હતા એ આડે ધડ ખતમ કરી દેવામાં આવ્યા છે. અને જંગલ ખાતું છે એ અત્યારે હાવ ચૂપ બેઠું છે. આખા ગુજરાતની અંદર જો જંગલના ઝાડવા કપાણા હોય અને જંગલ ખાતું જો એક નિર્ણય કોઈને લેવા ન દેતું હોય તો આ ઝાડ કેમ રોજ કપાય છે એ એક અક્ષય પ્રશ્ન છે. એવી જ રીતે તે ગુજરાતનો જે દરિયાકાંઠો છે એ બેન આપણી કુદરતી આબોહવા અને એના ઉપર ખૂબ એનો મોટી અસર પડે છે. એના તમામ તજજ્ઞો અને વિજ્ઞાન અમારો 35 વર્ષનો આમાં અનુભવ છે કે દરિયાકાંઠો છે એ વરસાદને લાવવા માટે એક મોટામાં મોટો દરિયો એનું કારણ હોય છે. એ અત્યારે 80% ખોદી નાખવામાં આવ્યો છે. રાજુલાથી જાફરાબાદથી લઈને અમદાવાદ સુધીનો જેટલો દરિયાકાંઠો આવે છે એ કાંઠામાં ક્યાંય એક રેતીનો રોજ લાખો ટનની રોજના લાખો ખટારા ભરાય છે. એમાં સુરેન્દ્રનગરની તો તમે હમણાં જ વાત કરી કે નાની ખનીજ ચોરી, નાના ખેડૂત આગેવાનો કેટલું લડે છે. પણ અત્યારે આ સરકાર કે આ તંત્ર જે માનતી નથી એ એક વરસાદનું મોટામાં મોટું કારણ છે. અને આવનારા વર્ષોમાં કે આવનારા દિવસોમાં જ તે આના ગંભીર પરિણામો સરકારને અને લોકોને પણ ભોગવવા પડશે. આ નાની ઓની કે કોઈ આપણે ઉડાડી મેકવા જેવી વાત નથી, પણ જયારે આ પરિસ્થિતિ આવી કે ગંભીર નિર્માણ થઈ છે ત્યારે સરકારને ખૂબ મોડું થઈ ગયું છે. અત્યારે પણ અમારું સૂચન છે કે તમે આમાં કંઈક વિચારો. આ સરકાર કોઈ બાબતમાં ક્યાંય એને પોતાના સત્તાનો કે પોતાનો અહમનો નશો છે એની સામે અમને કાંઈ વાંધો નથી, પણ એની સામે કુદરતી ચીજનું જળ જમન જંગલ અને ખેતીનું રક્ષણ કરવું એ પાછી સરકારની સંપૂર્ણ જવાબદારી છે. આ કઈ સરકારે અમારી છટકી જવાનું પછી તો આ રાજકોટ વાળી થવાની છે. રાજકોટમાં હું છું બેન, અત્યારે મેયરે બી ગયા. બોલો, આ તો ઠીક છે પાલભાઈ આંબલિયાએ આ બધું કર્યું, પછી જિગ્નેશભાઈ બધા એમાં જોડાણા, ખૂબ સારી વાત છે. અમે પણ રાજકોટ વાળાએ અને રાજકોટના લોકોએ ધન્યવાદ દેવો પડે કે આખું રાજકોટ ભાજપનું હતું છતાં એને આખું બંધ રાખ્યું. એટલે આ કઈ જેવી તેવી વાત નથી. અમે રાજકોટમાં તો 5-25 મળ્યા, પણ આ જે વરસાદ નહીં થવા અને વરસાદ ઉપર માઠી અસર પડવાના કારણે લાખો ખેડૂતો અને સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર અને જે ખેતી નથી કરતા એને કેવી રીતે નભવું પડશે ને એ બહુ જો મોડું થઈ જાય છે ને તો પછી આ કોઈના હાથની વાત નહીં લે. પણ આ સરકાર કે આ તંત્ર જે માનતું નથી. બેન, ખેતીવાડી અને ખેડૂતો બાબતેની વાત કરવી હોય અત્યારે વીજળીમાં તો ખેડૂતો એટલા બધા પરેશાન છે. મેં ગઈ સાલે જ કીધું હતું, દર વર્ષે મારું 35 વર્ષથી રજૂઆત છે અને આ સરકાર આવ્યા પછી તો મારું સતત આંદોલન ચાલુ હોય એના તમામ તમે મીડિયા વાળા સાક્ષી છો. પણ જયારે અમે ફૂલ આંદોલન કરી અને અમે
જયારે ચીમકી આપી અને એ તમારા મીડિયાના આધારથી આ લોકો કંઈક કરે છે. બાકી જી અમારા બિલકુલ. આંદોલનને એટલે આ લોકો ભરતભાઈ, જે કચડી પ્રમાણે આપણે નાખવા અત્યારે માંગે વરસાદ છે, મોડો આવે છે અમારી એને ઉપર લઈને કુદરતને આપણે વાંક આપીએ છીએ, કુદરતને દોષ આપીએ છીએ, પણ દોષ ક્યાંક આપણો અને રહેલો છે એ પણ વસ્તુ સ્વાભાવિક છે. તમારી પાસે હું ફરીવાર આવીશ. મહેતા સાહેબ, આપ જણાવો કે જૂનમાં જે સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ અત્યારે વરસ્યો છે, ખેડૂતોને કેવા પ્રકારની મુશ્કેલી પડશે અને તમારું મંતવ્ય આમાં શું છે? વાત સાચી છે થોડી, કે આ અત્યારે થોડી ચિંતાનો વિષય એટલા માટે છે કે આપણે સામાન્ય રીતે 15મી જૂનની આજુબાજુ આપણું ચોમાસું શરૂ થાય. આપણા ત્યાં જે ઋતુ છે એ ઋતુઓના આધારે ખેતી પદ્ધતિઓ ચાલતી હોય છે. પાકનો પસંદગી પણ ઋતુના આધારે થતી હોય છે. એટલે એ ઋતુમાં ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ જેને આપણે કહીએ, અત્યારે ઋતુમાં હવામાન જે છે એ હવામાનમાં બદલાવ આવ્યા છે અને એના કારણે જેમ બધે પ્રશ્નો છે એમાં સૌથી પાયાના પ્રશ્નો જો ગણીએ તો ખેતીમાં વધારે છે. ક્લાઇમેટ ચેન્જની અસર ખેતીમાં એટલા માટે થાય છે કે આજે પણ તમે જોઈએ તો લગભગ 52% વિસ્તાર આપણો છે ને એ વરસાદ આધારિત ખેતી થતી હોય છે. એટલે આપણું ચોમાસું સામાન્ય રીતે ગણીએ તો જૂનની 15થી શરૂ થાય અને સપ્ટેમ્બરની આજુબાજુ પૂરી થાય, તો એ લગભગ 100 થી 110 દિવસનો ગાળો આવે. તો આપણા બધા ચોમાસું પાક છે ને એ પણ લગભગ તમે જુઓ તો 100 થી 110 દિવસના હોય. એટલે આપણી ખેતી જે છે ને એ ઋતુના આધારે આપણે પરંપરા રીતે ચાલી આવી છે. જોકે એમાં સંશોધનોના પરિણામે એમાં કેટલાક ફેરફારો અત્યારે આપણને જોવા મળે છે, પણ મોટાભાગના ખેડૂતો આજે પણ જોઈએ તો ઋતુના આધારે ખેતી કરતા હોય છે. એટલે આ વરસાદી અથવા વરસાદ ઉપર આધારિત જે ખેતી છે એમાં જોખમો વધતા જાય છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે હવે એ પર્યાવરણ બગડતું જાય છે, બદલાતું જાય છે. એના કારણે ખેતીમાં જેટલી આપણે જોઈએ એ પ્રમાણમાં એકદમ આપણે ફેરફાર નથી કરી શકતા. એટલે એ વૈજ્ઞાનિકો માટે પણ એક પ્રશ્ન છે કે જે સિઝન છે એટલે એને સિઝનને અનુકૂળમાંથી તમને વિપરીત આપણે કેટલા પ્રમાણમાં જઈ શકીએ એક મોટો પ્રશ્ન છે. એના માટે ચોક્કસ આપણે પ્રયત્નો કરીએ છીએ. અને પ્રાકૃતિક ખેતીની જે વાત આવી એ એમાંથી આવી કે પ્રાકૃતિક ખેતી એ થોડીક આવી પરિસ્થિતિમાં પણ ટકતી હોય છે. એટલા માટે એવા પ્રયત્નો અત્યારે આપણે ચાલે છે. સામાન્ય રીતે જોઈએ તો મેં કહ્યું એમ 110 દિવસનું જે આપણું ચોમાસું છે એ ચોમાસાને પણ વરસાદ જે કુલ પડે તો એમાં 3 બાબતો ખાસ ધ્યાન રાખવાની હોય છે. એક તો વરસાદ કેટલા પ્રમાણમાં પડે છે, એ કેવી રીતે પડે છે, એ જે પડે છે તો કેટલા દિવસમાં એ વહેંચાયેલો હોય છે. સામાન્ય રીતે આપણે પાકની વાત કરીએ અમારી વૈજ્ઞાનિકની રીતે તો કોઈ પણ પાક હોય એના 3 તબક્કા હોય. એક તો એની વાવણી થાય અને પછી એનો ઉગાવો થાય, પછી એનો વિકાસ થાય અને પછી એના ફૂલ આવવાની અને પછી બીની તૈયારી થાય અથવા બી પાકે એની વાત આવે. તો આપણું ચોમાસું જે છે ને એ આ પાકને એવી રીતે અનુકૂળ હોય છે. દાખલા તરીકે શરૂઆતનું જે જૂન છે, જૂનની 15મીથી માનો કે ચોમાસું નોર્મલ શરૂ થાય તો 15મીથી શરૂ થાય તો એ 10 થી 15 દિવસમાં એ લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડે નોર્મલ. સામાન્ય જો સારું ચોમાસું આપણે કહીએ તો હવે 6 ઇંચ વરસાદ જે પડવો જોઈએ 10 થી 15 દિવસના ગાળામાં વ્યવસ્થિત રીતે પડે તો વાવણીમાં કોઈ તકલીફ ના આવે. પણ ક્લાઇમેટ ચેન્જના કારણે શું થાય છે કે અત્યારે હીટ વેવ જે આવે છે જેને વોર્મિંગ આપણે કહીએ તો એના કારણે હીટ વેવ આવે એટલે ચોમાસું જામવું જોઈએ એ જામતું નથી. આપણા ત્યાં નૈઋત્યના જે પવનો છે એ વરસાદ લાવે છે. હવે નૈઋત્યના પવનો છે એ 2 રીતે વહેંચાય આપણા ત્યાં. એક બંગાળની ખાડી ઉપરથી આવે અને બીજું આપણે ગોવા બોમ્બેનું જે દરિયા કિનારો છે ત્યાંથી આવે. તો નોર્મલ જો હોય અથવા જ્યાં સુધી આપણી ઋતુઓ બરાબર હતી, જ્યાં સુધી પર્યાવરણ સારું હતું, આ ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો નહોતા, ત્યાં સુધી આ રીતે ચોમાસું શરૂ થતું. પણ અત્યારે એ પ્રમાણે નથી. આપણે છેલ્લા 10 વર્ષથી જોઈએ તો તમે જુઓ તો નોર્મલી વાવણી જે છે ને એ જુલાઈના પહેલા અઠવાડિયા પછી થતી હોય છે, કારણ કે વરસાદ લંબાય. કેટલીક બાબત બીજું પણ એવું છે કે જે આપણા ત્યાં પહેલા કેરાલામાં ચોમાસું બેસે, પછી બોમ્બેમાં બેસે,
પછી બોમ્બેથી પછી આપણા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તરફ આવે બિલકુલ તો એનો 7-7 દિવસનો ગાળો હતો. અત્યારે ગાળો રહેતો જ નથી. બિલકુલ ક્યાંથી વરસાદ આવે ક્યારે આવે એની માનો કે વરસાદ આવશે એની જે કોઈ ફોરકાસ્ટ નિશ્ચિતતા જ થાય છે હોતી નથી. એની જે કહેવામાં આવે છે કે આ દિવસોમાં વરસાદ પડશે પણ એવો પડતો નથી. એટલે ફોરકાસ્ટ જે થાય છે કે જે આપણે માનીએ છીએ ધારણા પણ કરીએ છીએ એ પણ સાચી નથી પડતી કારણ કે ક્લાઇમેટ ચેન્જના કારણે. બિલકુલ ચોક્કસથી તો મહેતા આ સાહેબ. બાબત ધ્યાનમાં રાખી અને આપણે હવે આગળ વિચારવું પડશે. બિલકુલ ચોક્કસથી. અહેમદભાઈ, છેલ્લા 10 વર્ષમાં જૂનમાં બીજી વખત સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તમારી દ્રષ્ટિએ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર કેવા પ્રકારના માઠાના પરિણામો આપણે આવનારા સમયમાં જોઈ શકીએ છીએ? ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારોની અંદર 15 જૂન પછી જે ચોમાસું બેસી જતું હતું અને આ વર્ષે જે ચોમાસાની જે શરૂઆત મોડી થઈ છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, ખાસ કરીને જે વડોદરા જિલ્લો છે, છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટ છે, ભરૂચ વિસ્તારનો અમુક વિસ્તાર છે, વડોદરા જિલ્લાનો જેવું કે પાદરા છે, કરજણ છે, નસવાડી છે, તિલકવાડા છે, પછી છોટા ઉદેપુર વિસ્તાર છે, આ લગભગ અત્યાર સુધીમાં આપણા સમાચાર ચાલે છે ત્યાં સુધીમાં ત્યાં વરસાદનું પ્રમાણ નહીવત છે. અને આના કારણે ખાસ કરીને જે કાનમનો જે કપાસનો પ્રદેશ છે જ્યાં કપાસની પુષ્કળ પ્રમાણમાં વાવણી થાય છે, આ વાવણી મોડી થવાના કારણે એની પાકની જે ઉત્પાદકતા છે એના ઉપર ગંભીર અસર થવાની શક્યતા હોય છે. અને ખાસ કરીને જે બાગાયતી પાકો છે, બાગાયતી પાકોની અંદર ખાસ કરીને જે આપણો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જે બાગાયતી પાકોનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું જ હોય છે અને રોપણી પણ થતી હોય છે એના ઉપર પણ ગંભીર અસર થાય છે. અને આ બધી અસરો થવાના કારણે જે પાકોની જે ઉત્પાદકતા છે, ખાસ કરીને જે પાકોની જે ઉપજ છે એ ઓછી હોવાના કારણે જે બજારની અંદર જે ભાવ વધારાની જે શક્યતા હોય છે એની એક ભય તોડાતો હોય છે. અને ખાસ કરીને આ વર્ષે જે ગરમીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં રહ્યું એના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વડોદરા જિલ્લાની જે ડાંગરનું વાવેતર થાય છે એ ડાંગરના જે દરું છે એ દરુવાળિયા પણ અત્યાર સુધી કમ્પ્લીટ નથી થયા. અને આ દરુવાળિયા કમ્પ્લીટ તૈયાર ના થવાના કારણે અત્યારે જો વરસાદ કદાચ પણ વધારે પ્રમાણમાં પડે તો પણ વાવણી મોડી થવાની શક્યતા છે. અને આ વાવણી મોડી થવાના કારણે ખાસ કરીને જે ચોમાસું પાકો છે, મગ છે, મઠ છે, તલ છે, ખાસ કરીને જે કપાસના પાકો છે, આની અંદર આ મોડું ને વિલંબ થવાના કારણે આની ઉત્પાદકતા ઉપર એની અસર જોવા મળશે. અને આપણે મેં અગાઉ કહ્યું તેમ હજુ તો આપણે અત્યારે 29 તારીખ સુધી પહોંચ્યા છે અને જે વિસ્તારોમાં વરસાદો થયા છે એવો જ વરસાદ કદાચ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને મેં અગાઉ કહ્યું તેમ વડોદરા જિલ્લો, છોટા ઉદેપુર જિલ્લો અને ખાસ કરીને જે કપાસ પકાવતા જે જિલ્લાઓ છે એની અંદર પૂરતા પ્રમાણમાં વરસાદ થાય તો ચોક્કસપણે હજુ પણ પરિસ્થિતિ સુધરે એમ છે. પરંતુ અત્યારે મળી રહેલા સમાચાર સુધીમાં પણ ખાસ કરીને વડોદરા જિલ્લાના જે પાદરા છે, કરજણ છે, આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ નહીવત છે. અને આ વિસ્તારોની અંદર જ્યારે કપાસ અને અન્ય પાકોનું જ્યારે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોય તો અત્યારે પણ ત્યાં વાવેતર લગભગ તો વરસાદ ના થવાના કારણે થયું નથી. અને લગભગ મહેતા સાહેબે કીધું તેમ કે આપણે 55 થી 60% જેટલો જે એક ખેડૂત વર્ગ છે એને ખેતી છે એ લગભગ વરસાદ આધારિત છે. અને જ્યારે વરસાદ આધારિત ખેતી હોય અને વરસાદ જ ના હોય તો ચોક્કસપણે હું એમ માનીશ કે આની પરિણામો જે છે એ ગંભીર પણ આવી શકે છે. અને આ ઉત્પાદકતા ઓછી થવાના કારણે જ્યારે ખેતરમાંથી જ્યારે ઉપજ ના થતી હોય તો ચોક્કસપણે એના ઉપર બજાર પણ એના ભાવ પર પણ અસર થવાની શક્યતા હોય છે. બિલકુલ ચોક્કસથી. ભરતભાઈ, આપણે એક ખેડૂત છીએ અને આપણે સૌરાષ્ટ્રમાં એક કહેવત પણ છે કે મરકશકની વાવણી અને પહેલા ખોડે પુત્ર એ ભાગ્યશાળીના ઘરે હોય છે. પરંતુ અત્યારે ઘણા વિસ્તારોની અંદર વાવણી નથી થઈ. જે ખેડૂતો છે તે આકાશ તરફ નજર રાખી અને બેઠા છે કે ક્યારે મેઘો વરસે અને અમે વાવણી કરી, અમે મુઠ માંડીએ. તમે શું કહેશો આ મુદ્દે? બેન, કવિ કાગ દુલાભાઈએ કાગે કીધું છે કે જેઠ જાય તો કોરો ભલે જાય પણ આહાડ તણો અમને કડવો લાગે કાગડા. હવે આ આહાડ મહિનો નજીક આવવાનો થયો અને આજે જે વરસાદ નથી એ તો ખેડૂતોનું દિલ જ જાણતું હોય. સરદાર સાહેબ બહુ ઉત્તમ વાત ભજન લખેલું છે કે દેહના દર્દ છે એ તો દર્દીનું દિલ જ જાણે, એ વૈદ્યોને નથી સમજાતું. એટલે આ તંત્રને કે કોઈ સમજે ન સમજે એ બીજા નંબરની વાત છે. પણ બેન, મારે અત્યારે 70 વર્ષ થવા આવ્યા છે. હું 15 વર્ષનો 10 વર્ષનો હતો ત્યારથી ખેતી કરો, 15 વર્ષ હતો ત્યારથી મને ખેતી યાદ છે. એ 25 વર્ષ મેં ખેતી કરી
એમાં સતત 12 થી 13 વખત મેં જેઠ સુદ બીજના દિવસે વાવણી કરેલી છે. તેમ અત્યારે 18 વર્ષથી એક પણ વખત અમે જેઠ સુદ બીજને દિવસે વાવણી કરેલી નથી. તમારા ક્યાંય આંકડામાં બતાવતું હોય તો મને બતાવજો. મેં આખા ગુજરાતના રિપોર્ટ લીધા અને મારા ભાવનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લો એટલા અમરેલી જિલ્લા 5-6 જિલ્લાની અંદર મને ખાસ ખબર છે કે આ 15 વર્ષથી અમારે જેઠ સુદ બીજને તમે કીધું એમ કે મગફળીના મેન આદરાના વાવણા, પણ બેન અમારે તો રોણના વાવણા કરેલા છે. રોણમાં વરસાદ પડતો જેને અમે રોહિણી નક્ષત્ર આપણે કહીએ છીએ એ વરસાદ પડતા અને એમાં અમે વાવણી કરેલી છે. અત્યારે પણ રોણમાં ઘણા ખેડૂતોએ વાવેલી છે, પણ જે વાવ્યું છે એ વીજળીના તાણે હુકાય છે. બેન મોટામાં મોટા ખેડૂતોને જો મૂંઝવતો પ્રશ્ન હોય તો એ વીજળી છે અને વીજળીમાં સરકાર બિલકુલ કઈ ધ્યાન આપતી નથી. અમને 50 પૈસાનું યુનિટ આપે, 50 પૈસાનું યુનિટ આપે એવા ગાણા ગાય. આજે કોઈ સરકાર વાળા નથી એટલે એનો મતલબ એવો નથી કે આપના માધ્યમથી મારો અવાજ ખેડૂતોનો અવાજ છે, મારો પોતાનો નથી. ખેડૂતોની વાત છે તમે પહોંચાડજો કે ખેડૂતોને વીજળી છે એ 8 કલાકનો ખોટો તંત્ર વાયદો કરે છે. ગઈ સાલ જ મેં જાન્યુઆરી મહિનાની અંદર ભાવનગર જિલ્લાના 8 ફીડરના આંકડા ખેડૂતો પાસેથી લીધા તો 5 કલાક 28 મિનિટ અને 8 સેકન્ડ લાઈટ અમને આપેલી છે અને તંત્ર એમ કે 8 કલાક આપી દીધી. હવે આ પુરાવા અમારે કોની પાસે, આ વેદના કોની પાસે ઠલવવી? આ તો આપના માધ્યમે આપ તમામ ચેનલો અને આપ તમામ જે રજૂ કરો છો એટલે અમારે ખેડૂતોનું કઈક હાલે છે. બાકી આ તંત્ર કે સરકાર કોઈ ચીજ કોઈ વસ્તુ માનવાની છે એવું અમને ક્યાંય દૂર સુધી દેખાતું નથી. કારણ કે મારો 35 વર્ષનો અનુભવ છે. 35 વર્ષથી અમે નિર્મા આંદોલનથી લઈ અત્યાર સુધી સતત લડતા આવ્યા છીએ અને આજે પણ લડીએ છીએ અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ન્યાય આપ સૌના માધ્યમથી મળેલો છે. એ પણ અમારી પાસે આધાર પુરાવા છે. બાકી અમે લડીએ તો આપે ઈ વાત નક્કી છે. બાકી આ સરકારે અમે છે અત્યારે તમને કહી દઉં, નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા અને તરત 2 કલાકમાં જાહેરાત કરી કે અમે દેશના ખેડૂતોનું કલ્યાણ કરશું. કલ્યાણ શું કરવાના? ત્રીજા દિવસે તમે કપાસનો ભાવ 1400 રૂપિયા બેન ને ગઈ સાલ આંકડા સહિત આપ્યો હતો કે 2268 રૂપિયાનો 1 મણ કપાસ ગુજરાતભરના ખેડૂતોના આંકડા લાવે મારી પાસે. કૃષિ નિયામક કે કૃષિ વિભાગને હું એને બતાવી દઉં. અને ત્યાર પછી ભૂપેન્દ્રભાઈની સરકારે કૃષિ નિયામકે અને ભારતીય કિસાન સંઘના નેતાઓએ સાથે બેસી 6 મહિના પહેલા કપાસનો ભાવ કેન્દ્ર સરકારને કીધું કે 2000 રૂપિયા તો ઓછામાં ઓછો હોવો જોઈએ. છતાં અત્યારે કેન્દ્ર સરકારે 1421 રૂપિયા ભાવ જાહેર કર્યો. તો ભૂપેન્દ્રભાઈને રાજીનામું આપી દેવું જોઈએ. ભૂપેન્દ્રભાઈ ના રાજકોટ ખાનગીના ખેડૂતોના બાબતમાં તમે જો કહેતા હો અમે કઈ, હું તો એમ કહું છું ખેડૂતોને 2500 રૂપિયાનો કપાસનો જો ભાવ મળે ને તો ખેડૂતોને મૂળ 200-300 રૂપિયાનો નફો મળે. એમાં કઈ ખેડૂતના ઘરમાં 2500 રૂપિયા નથી રહેતા. પણ જો ભૂપેન્દ્રભાઈ એની સરકાર કહેતું હોય, કૃષિ નિયામક કહેતા હોય, ભારતીય કિસાન સંઘના નેતાઓ કહેતા હોય કે 2000 રૂપિયાથી ઓછો કપાસ ગુજરાતના ખેડૂતોને પહોંચાય એવા આધાર પુરાવા છે. તમારી તમામ ચેનલો અને અમારી પાસે આ બધા બોલેલા લખેલા છે. એને કેન્દ્ર સરકારમાં ભાવ મોકલ્યો અને અત્યારે કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈ 1400 રૂપિયા આપ્યા. એ તો અમારે ખેડૂતોને કઠણે બેહાડે અને ખેડૂતોને ઉભા વેતરી નાખ્યા. લાલ બહાદુર શાસ્ત્રીએ ખાલી એક નાનો એક્સિડન્ટ રેલવે નો થયો તો બેન રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી હું તમને કહું ભાવનગર ની અંદર યુનિવર્સિટી નહોતા આપતા એટલે અત્યારના જે શક્તિસિંહ ગોહિલે ચાલુ પ્રધાન હતા રાજીનામું આપી દીધું. અત્યારે નથી નેતાઓ એવી વાત નથી. અમારા મહુવાના જ ધારાસભ્ય કનુભાઈ ખરસરે પ્રજાના હિત માટે આજ સરકારમાંથી રાજીનામું આપી અને આજ સુધી સરકાર સામે લડે છે. એવા નેતાઓ છે નથી એવી વાત નથી. બિલકુલ ભરતભાઈ, હું સમયનો અભાવ છે ભરતભાઈ એટલે તમને રોકવા માંગીશ. આજે કરવા સુરતમાં કાનાણી પણ તમે શું બોલો છો? હું તમને બેન જવાબદારી પૂર્વક કહું છું કે જ્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા અને ખેડૂતો ભરતભાઈ તમને રોકવા માંગીશ, સમયનો ખૂબ જ અભાવ છે ભરતભાઈ. જંગલ ખાતાની અંદર મોટા પ્રમાણમાં ખડ છે. તમે બાપુ મુખ્યમંત્રી સાહેબ કહો કે અમને જંગલમાં ચારવા દે. મુખ્યમંત્રી
શંકરસિંહ વાઘેલાએ ન્યાન્ય જી. જંગલ ખાતાના સચિવને બોલાવે અને તરત એને કીધું કે જેટલા જંગલ જી છે ગુજરાતમાં ભરતભાઈ એ બધા ભરતભાઈ તમને જંગલની રોકવા માંગી તમારી સમયનો વિરુદ્ધ ખૂબ જ છે. અભાવ એમાં છે અમારા પશુપાલકોનો મહેતા સાહેબ માલ આપ એ થયો. જણાવો કે આજે જે વરસાદ અત્યારે ઓછો પડ્યો છે એને લઈને જળાશયો છે તેમાં પણ ક્યાંક પાણીની ઘટ છે અને તેને જ કારણે જે જમીનમાં અંદર જે પાણીના તળ છે તે પણ ઊંડા ઉતરી જશે તો તેને લઈને પણ નુકસાન તો સર્જાશે ને. બરાબર છે. આમાં થોડીક જે ચિંતાની વાત કરી એ થોડુંક આપણે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે આવી પરિસ્થિતિ આવે ચોમાસું પાકો જે છે એમાં અમે કહ્યું એ પ્રમાણે કે જે વરસાદ છે એ વરસાદ કુલ કેટલો વધારે પડે છે ક્યાં ઓછો પડે છે આ બધા પ્રશ્નો આપણને વર્ષોથી આપણે જોતા આવ્યા. પણ પહેલાં શું હતું કે જે પિયતનું પ્રમાણ બહુ ઓછું હતું. હવે ખેડૂતો ખાસ કરીને એમની આમદની એને પણ મોંઘવારીમાં પૂરતી મળે એના માટે થોડો ચિંતાનો વિષય છે. એટલે એ રીતે પિયતના પાકો તરફ વળે છે અને એ રીતે જે કેશ ક્રોપની હમણાં વાત કરી આપણે ખાસ કરીને ચોમાસામાં જો જોવા જઈએ તો ત્રણ મુખ્ય પાકો ત્રણ પ્રકારના આપણે વધારે પ્રમાણમાં લેતા હોય. એક તો જેને અન્ન ધાન અથવા ધાન્ય પાકો જેને કહીએ તેમાં બાજરી છે જુવાર છે એ બધું આવે. પછી કઠોળ પાકો કહીએ તો એ કઠોળ પાકો આવે અને પછી કેશ ક્રોપમાં કોટન કપાસ જે છે એ આવે. કપાસની ચિંતા એટલા માટે વધારે જોવા મળે છે કે કપાસ એ લાંબા ગાળાનો પાક છે. બીજું એની જે જરૂરિયાત છે એમાં ન્યુટ્રિયન્ટ જે જોઈએ એના તત્વો જોઈએ એ અને પાણી એની જરૂરિયાત વધારે જોવા મળે છે. એટલે એના માટેનું જે શેડ્યુલ જોઈએ ને એ ખાસ ગોઠવવાની જરૂર છે. ભરતભાઈએ થોડી વાત કરી કે જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે પાકને બચાવવા માટેનું જે પિયતનું વ્યવસ્થાપન જોઈએ ને એ આપણા ત્યાં હજુ જોઈએ એવું ગોઠવાતું નથી. ખરેખર જ્યારે વરસાદ છે એ 10-15 દિવસથી વધારે લંબાય એટલે એને પિયતની જરૂર પડે. તો એવા જ્યારે આવી પરિસ્થિતિમાં પિયત આપવાનું થાય તો એના માટેનું એક સ્પેશિયલ શેડ્યુલ જેવું સરકારે નક્કી કરી શકે, નિષ્ણાતો ભેગા થઈને કરી શકે અને એ કરવું જોઈએ કે જેમાં ઇન્સ્ટન્ટ આપણે એટલે કે તાત્કાલિક નિર્ણય લેવાની વાત આવે. ખેતીમાં ઘણી વખત એવું છે કે ખેતીમાં એક તો ટૂંકા ગાળાની નીતિઓ હોય અને લાંબા ગાળાની નીતિઓ હોય. આપણા ત્યાં પિયતની જે વાત છે એ આવી બે રીતે જોવાની જરૂર છે. લાંબા ગાળાની નીતિઓમાં જેમાં માનો કે આપણા જે ડેમ છે એ બરાબર એના પૂરતા પ્રમાણમાં ભરાય, પાણી જે વિસ્તારને પૂરતું જોઈએ એ પ્રમાણે એનું શેડ્યુલ નક્કી થાય ને આપવામાં આવે. એ ઇરિગેટેડ ક્રોપ હોય તો એ પ્રમાણે થાય. પણ જે વરસાદ આધારિત ખેતી હોય ત્યાં પણ બાજુમાંથી કેનાલો જતી હોય કે આજુબાજુ તળાવો હોય. આપણે તમે જુઓ તો ગુજરાતમાં એક પિયતની પદ્ધતિ ખાસ કરીને મને લાગે છે મિનલ દેવી જ્યારે હતા સિદ્ધરાજ જયસિંહ ત્યારે એમણે તળાવો આધારિત પિયતની વ્યવસ્થા જે કરીને કદાચ દેશમાં પણ એક નમૂનો છે અને એ આપણે વિચારવું પડશે કે જે ગામના તળાવો છે એ તળાવો હોય તો આવી રીતે પાકને ત્યાં જ બચાવી શકાય. એટલે એવું આખું આયોજન આપણે કરવું જોઈએ. તો ખાસ કરીને આ પિયતની જો વાત છે એ ખાસ કરીને ચોમાસુ પાકો માટે એની જીવન બચાવવા માટે તાત્કાલિક શેડ્યુલ જે કરવાનું હોય તો એના માટે કરવાની ખાસ જરૂર છે. બિલકુલ ચોક્કસથી. અહેમદભાઈ અને ભરતભાઈ અને મહેતા સાહેબ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. જૂન અને જુલાઈ આ બંને મહિનાઓ ખેડૂતો માટે ખૂબ જ કિંમતી હોય છે કારણ કે આ મહિનાઓમાં ખેડૂત આકાશ તરફ નજર રાખી અને વરસાદની વાટ જુએ છે કે મેઘો મંડાય અને પોતે ધરતીના પળ ઉપર મૂઠ માંડી અને વાવણી કરે. ત્યારે જૂનમાં ઓછો વરસાદ પણ ખેડૂતોને નિરાશ થવાની કોઈ જરૂર નથી કેમ કે હજુ આ ચોમાસો શરૂ થયો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે આગાહી ખૂબ સરસ છે અને એ જ આશા કે આવતા દિવસોમાં ખૂબ સારો એવો વરસાદ પડે. તો અત્યારે ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.